નામ યોગેન્દ્ર રાઠોડ છે। એક કોલેરા ફાટ્યો શું છે? કોલેરા દસ જાહેર કર્યા પછી શું કહેવા માંગો છો? તમારા દહેગામમાં શું પરિસ્થિતિ છે પાણી પીવાના પાણી? સાહેબ, કોલેરા માટે સંપૂર્ણપણે દહેગામ નગરપાલિકા જવાબદાર છે। એનું મૂળ કારણ એ છે કે દહેગામમાં રાત્રિ સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ થયેલો છે। આ જે પાણીની જે ટાંકી તૂટેલી છે એનો પણ સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ થયેલો છે અને દિવસમાં પણ સાફ સફાઈના કોન્ટ્રાક્ટ થયેલા છે। આ બધી જે કામગીરીમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો જેના કારણે સાફ સફાઈ નથી થયેલી અને જે આ પાણીની જે ટાંકી છે ને તૂટેલી છે એની અંદર અવારનવાર વાંદરાઓ, કબૂતરો, બિલાડા, ગરોગડીઓ ઘણા બધા વસ્તુ અંદર પડેલા મરેલા નીકળેલા છે। એ અમે જે તે સમયના જે ચીફ ઓફિસર હોય એમનું ધ્યાન દોરેલું છે, જે તે સ્થળ પરના અધિકારી એ લોકોનું ધ્યાન દોરેલું છે, છતાં એ લોકો હસી કાઢે કે આ તો સામાન્ય વસ્તુ છે, આવું નાનું મોટું વસ્તુ તો પડે, આટલો મોટો પાણીનો ટાંકો હોય તો કોણ ધ્યાન રાખે। અને આ વસ્તુ અમે છેલ્લા 2-3 વર્ષથી લડી રહ્યા છીએ અને જેની બીક હતી છેલ્લે એ જ કોલેરા જે ફાટી નીકળ્યો અને એના કારણે એવું થયું કે નગરપાલિકા અને જે સ્થાનિક જે તંત્ર છે ને એ નાની મોટી ગોળીઓ, ટેબ્લેટો આપી પોતાની ફરજમાંથી પેલું શું કહેવાય કે અમે ફરજ પૂર્ણ કરી એવું અનુભવ કરે છે। પણ થાય છે એવું કે પરિવારે ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે, ત્યાં 10-10, 20-20 હજાર રૂપિયા ભરીને પોતાના બાળકોની એમને શું કહેવાય સારવાર કરાવવી પડે છે। એટલે ખરેખર આ જે રોગચાળો ફાટી નીકળ્યો એ ભ્રષ્ટાચારના કારણે ફાટી નીકળ્યો છે। આ દિન સુધી પાણીની ટાંકી સાફ થતાં કોઈ નાગરિકે જોઈ નથી। આ જે ટાંકી તૂટી ગઈ ને એના પર 3 થી 4 વખત કાપડના કવરો ચડાવવામાં આવ્યા। એટલે તમે શું જો એને 2 વર્ષથી ખુલ્લી ટાંકી રહેલી છે। એના સમાચાર અમે બનાવીને વિવિધ સમાચાર જે સ્થાનિક સમાચાર પત્ર છે એમાં આપવામાં આવ્યા છે। એના વિડીયો નાગરિક જાગૃતિ બનાવીને એમના ફેસબુક જે એકાઉન્ટ છે એના પર અપલોડ કર્યા છે। પણ અધિકારીઓ એવા જાડી ચાંપડીના છે કે આ નાગરિકો તો શું કરી લેશે અને સાથે સાથે એના જે સ્થાનિક જે રાજનેતાઓ છે ને એ લોકો પણ આની અંદર કટકી મેળવે છે। એટલે એ લોકો પણ ક્યારેય ઉગ્ર વિરોધ કરવા નથી આવ્યા। એ લોકો જો બીજા કોઈ રાજકીય મુદ્દા હશે ને તો બધા ભેગા થઈને માનો કે આખા ગામમાં રેલી કરશે, બાઇકો લઈને ફરશે, બધું જ કરશે, પણ ક્યારેય નાગરિકો માટે ક્યારેય એક પણ રાજનેતા આગળ નથી આવ્યો। આ સિવાય તમે ખાડા વિસ્તાર જુઓ કે આઝાદીના આટલા વર્ષો પછી ત્યાં પાણીની લાઈન નથી, ત્યાં ગટર નથી અને જે અમુક જૂના વિસ્તારો તમે જોશો ને ત્યાં ભૂગર્ભ ગટર જે છે ને એના પાણી પેલું શું કહેવાય નદીમાં પૂર આવ્યું હોય ને એ રીતના આવે છે। જ્યારે અધિકારીઓને બોલાવવામાં આવે ને ત્યારે કોઈ કામગીરી નહીં થતી। એટલે આ બાબતે મેં મામલતદારશ્રીનું અને કલેક્ટરશ્રીનું મેં રાજીનામું માગ્યું હતું, તો એ લોકોએ કીધું કે તમારી કામગીરી થઈ જશે। આજે એને પણ 7-8 દિવસ થયા પણ હજુ સુધી કોઈ કામગીરી થયેલ નથી અને જેટલી પણ ગટરો છે ને એ બધી ખુલ્લી છે, એના પર કોઈ પથરા પણ નથી।